ફરીથી કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે અને આ બજેટથી તમામ વર્ગની મોટી અપેક્ષાઓ છે। જોઈએ મહિલા અને ખાસ કરીને ગૃહિણીઓની બજેટ પર શું અપેક્ષા છે। કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિવિધ જે સેક્ટર સાથે સંકળાયેલા લોકોને બજેટથી આશા છે, ત્યારે જે ગૃહિણીઓ છે, જે ઘર ચલાવે છે, તેઓને પણ બજેટમાં કેટલીક આશા અપેક્ષા છે। વાત કરીશું અમદાવાદની ગૃહિણીઓ સાથે કે તેઓ શું ઈચ્છી રહ્યા છે। આપનું નામ? મારું નામ કલ્પના પેનીકર છે અને હું મારા તરફથી એવી રજૂઆત કરું છું, મારા તરફથી નહીં પણ દેશની બધી જ મહિલાઓ તરફથી એવી રજૂઆત કરવા માગું છું કે અત્યારે જે નાણાકીય બજેટ એ પ્રસ્તુત કરવાના છે તો એમાં થોડીક રાહત મળે અમને લોકોને। જેમ આજના ટાઈમમાં બધી જ મહિલાઓ વર્કિંગ છે અને મલ્ટીટાસ્કિંગ છે, એ પોતે બી એક મહિલા છે તો એમને ખબર હશે કે ખર્ચાઓ ઘરના કેવા હોય છે। અને જે ટેક્સનો લેબ હતો જે અત્યારે નીલ છે, 7 લાખી નીલ છે, તો મારી તો ખાસ એમની એવી રજૂઆત હશે કે એ લગભગ 12 જેટલું કરવું જોઈએ તો અમને આટલા ટાઈમમાં આટલી બધી મોંઘવારીમાં અમને થોડીક રાહત મળે। કેમ કે જેમ જોવા જઈએ તેમ સ્કૂલોની ફીસ છે, ઘરના અત્યારે 5 વર્ષ પહેલાં જે અનાજ અને દૂધ અને શાકભાજી જેના બી ભાવ હતા એ અત્યારે તમે કમ્પેર કરીને જોશો તો એ ઘણો બધો ફરક છે એમાં। એટલે મારી ખાસ એમને રજૂઆત છે કે મહિલાઓ માટે કંઈક ખાસ એ કાઢે બજેટમાં, જેથી પોતાનું ઘર ઓફિસ બધું વ્યવસ્થિત રીતે ચલાવી શકે। અને એક બેન છે, આપનું નામ? નલિનીબેન। નલિનીબેન, તમે શું ઈચ્છી રહ્યા છો? હું પણ ઈચ્છું છું કે બાળકોની ફીસ છે દિવસે દિવસે વધતી જાય છે। ગરીબ લોકો છે, બાળકોને ભણાવી શકતા નથી, સારી સ્કૂલમાં બેસાડી શકતા નથી, તો એની ફીસ ઓછી થવી જોઈએ। છોકરાના જે ચોપડાના ખર્ચા વધતા જાય છે એ પણ ઓછા થવા જોઈએ। ખાસ તો બાળકોને, મહિલાઓને બધાને આમાં રાહત મળવી જોઈએ અત્યારે એમ। અચ્છા, તો જે યક્ષ પ્રશ્ન છે તે મોંઘવારી છે। બેને મોંઘવારીની વાત કરી, તમે શું કહેશો? મોંઘવારી ઉપરાંત કઈ કઈ મુદ્દાઓ છે? કયા મુદ્દાઓ કે છોકરાઓને જે ફી છે એ બહુ જ ભારે પડે છે, બરાબર છે, તો એમાં ઓછું થવું જોઈએ। અને अच्छे दिन आएंगे, हमने तो अच्छे दिन देखे ही नहीं। कहाँ गए अच्छे दिन? कहाँ गए? वो तो दिखाओ हमें। અચ્છા, સૌથી વધુ શું મોંઘું લાગે છે? અનાજ પાણી બધું જ, શાકભાજી કેટલું મોંઘું છે। છોકરાઓને ભણાવવાનું મોંઘું લાગે છે। તમારું નામ? રીના જગતાપ। રીનાબેન, તમે શું ઈચ્છી રહ્યા છો એઝ અ ગૃહિણી તરીકે? તમને કયો મુદ્દો વધારે સ્પર્શે છે? મેન તો છોકરાઓની ફી છે, ટ્યુશનની ફી છે, પાછું ઘરના બધા ખર્ચાઓ બધા બહુ મોંઘા થઈ ગયા છે, પછી શાકભાજી છે, અનાજ પાણી છે, ઘર કેવી રીતે ચલાવવું એ ગૃહિણી આપણે તો સમજો ચાલી જાય છે, પણ જે બિચારા ગરીબ છે એ બિચારા કેવી રીતે કરી શકે છે, છોકરાઓને ભણાવી કેવી રીતે શકે છે, એ બધું મારું મુદ્દો છે। તમારું શું માનવું છે? તમે શું ઈચ્છો છો કે શું સરકાર રજૂ કરે બજેટમાં મહિલાઓ માટે? સુરક્ષા હોય કે મેડિકલ હોય કે વિવિધ ક્ષેત્રો છે, તમે કયા ક્ષેત્રે માંગ કરો છો? હું તો એવું કહું છું કે મહિલાઓ માટે નવી નવી યોજનાઓ એમને કાઢવી પડે, બરાબર છે। વર્કિંગ વુમન છે તો કમાઈ જ રહી છે, પણ જે ઘરમાં બેઠી છે વુમન, જે અભણ છે, જેને ખરેખર કશું નથી આવડતું, બહાર નથી જઈ શકતી, કોઈ પણ મજબૂરી છે, તેના માટે ઘરે બેઠા એવું કંઈ પણ એમના માટે કામ કે એવું કંઈ યોજના કાઢવી જોઈએ જેથી એ ઘરે બેસીને પણ કમાઈ શકે અને આ મોંઘવારી જે થઈ રહી છે એનો પણ સામનો એ કરી શકે અને ઘરમાં થોડું હેલ્પફુલ થઈ શકે। તમારું કંઈ કહેવું છે ભાઈ? તમે શું કહેશો? આજ ભણવા માટેની બધા છોકરાઓને પરિસ્થિતિ અને જે અત્યારે શાકભાજીના દૂધના અને અનાજ પાણી બધું જે છે એના માટે કરવું પડે ભાઈ, બહુ મોંઘવારી છે એટલે બધાને તકલીફ પડે જ છે। તો આથી અમદાવાદની ગૃહિણીઓ કે મોટાભાગની ગૃહિણીઓનો એક જ સૂર છે, વધતી જતી મોંઘવારી। મોંઘવારીને અટકાવવામાં આવે, સાથે સાથે મહિલાઓને રોજગારલક્ષી યોજનાઓ છે તે યોજનાઓ બનાવવામાં આવે જેથી કરીને જે આર્થિક સંકળામણ છે તે દૂર થાય। ચલો, અત્યારે હું ટીવી